નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજપીપળા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડની જાહેરાત થઈ। આદિવાસી સમાજ માટે શિક્ષણ યજ્ઞની ધૂણી ધખાવનાર પ્રતિષ્ઠિત રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડની મુખ્યમંત્રીના હસ્તે પ્રથમ વખત જાહેરાત કરી પસંદગી પામેલા 2 મહાનુભાવોને એવોર્ડ આપવામાં આવ્યો। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજપીપળાની મુલાકાતે બીજી વાર પધાર્યા। રાજપીપળાના પ્રતિષ્ઠિત સમાજ સુધારક શિક્ષણવિદ સ્વર્ગસ્થ રતનસિંહજી મહિડાના કાર્યપ્રદાનને યાદ કરવા માટે તેમની પૌત્રી વિરાજકુમારી મહિડા દ્વારા સ્થાપિત રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાજરી આપી। આદિવાસી સમુદાયોના ઉત્કૃષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવા માટે શરૂ કરાયેલ આ એવોર્ડનો પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો। રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ સમિતિ દ્વારા પસંદગી કરાયેલા સન્માનિત મહાનુભાવો ડોક્ટર મધુકર ટ્રાઇબલ યુનિવર્સિટીના વીસી તેમજ પ્રોફેસર પ્રસન્ના શ્રી આંધ્રપ્રદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના વીસી જેઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા। ખૂબ જ ગદગદ થઈ ગયો છું અને ટ્રાઇબલ કોમ્યુનિટી માટે આજે કહેવું જોઈએ કે આઝાદીના અમૃત મહોત્સવ વખતે જનજાતીય નાયકોને આ સરકારે સમાજ સામે લાવી, દેશ સામે લાવી, એ સાથે જ ઘણા બધા કાર્યક્રમો અદ્ભુત રીતે થઈ રહ્યા છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન શ્રીનું સપનું સાકાર કરતી એવી અમારી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી એ પણ લગભગ કમ્પ્લીટ થઈ ગઈ છે, લોકાર્પણ થવાની તૈયારી છે। અને તેવા ટાઈમે આ સ્વર્ગસ્થ રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ મને મળે છે ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું। અને ટ્રાઇબલ કોમ્યુનિટી માટે જે એક ભગીરથ કાર્ય સ્વર્ગીય મહિડા સાથે હાથ ધરેલું તેના પરિપાક રૂપે ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે। અને આપ જોઈ શકો છો કે વાઇસ ચાન્સેલર તરીકે આ આપણી જે ગુજરાત સરકાર છે તેમણે નિયુક્તિ કરી અને ખરેખર મને ગૌરવની લાગણી અનુભવીએ છીએ। मैं बहुत आभारी हूँ, मुझे इतना दूर से मुझे यहाँ बुलवाया है और मेरा पहला ट्रैवल है टू गुजरात एंड बहुत इमोशनल हूँ because recognizing somebody's talent, effort and dedication for 34 long years and my entire life has been dedicated for tribals and somebody recognized me and भूपेंद्र भैया उतना बड़ा आदमी से अवार्ड मिल रहा है, बहुत अच्छा हूँ, बहुत हैप्पी हूँ। और विराज मैम को और नीतीश सर को और मानवेंद्र सर को और एमपी सर को, मैडम और अशेष गुजरात के लिए मेरा थैंक यू। मेरा नाम है प्रोफेसर प्रसन्न श्री। आई एम अ वाइस चांसलर टू स्टेट यूनिवर्सिटी। The name of the university is Adi Kavi Nannaya University. It is the biggest university in the state of Andhra Pradesh with 392 affiliated colleges. We hear that you are writing many books. Yes. What that? Yeah. I am the first woman in the world to have devised alphabets to 19 different tribal languages in India. And also I am the recipient of the prestigious Nari Shakti Award for the year 2022 from Rashtrapati Ramnath Kovind ji. And also I am the only Indian who received this award one award from Vermont, USA. The name of the award is Endangered Alphabet Award for the year 2024.